ઘરમાં ઓફિસ નીકળી ગયા છે. આજે પણ પપ્પા મૂકવા આવે છે ઓફિસ પર. 3-4 દિવસથી પપ્પા જ મૂકવા આવે છે, લેવા મૂકવા, કેમ કે ફૂલ વરસાદ પડે છે એટલા માટે. પપ્પા હમણાં અત્યારે લેવાનું મૂકવા જ આવે છે રોજના. પપ્પા એવું કે ગેસ વધારે જાય છે એવું કહી દે, ખબર નહીં. बीच में ट्रक खराब कर दिया है क्योंकि ये गाड़ी बंद हो गई है भैया की. रात भर भैया ने फैन चलाया होगा इसलिए गाड़ी बैटरी लो हो गई. भैया सो गए थे, हाँ फैन चला, भैया सो गए थे, सुबह उठे इसलिए अभी गाड़ी का बैटरी लो हो गया है. अभी क्या करेंगे भैया? अभी खाली हो जाएगी, उसके बाद में 3-4 लोग को बुला के पुश करवाएंगे. ये देख रहे हो बहुत मेहनत कर रहा है. ये देखो मैंगो, मैंगो ની બહુ મહેનત છે. મેંગો નો વાળો છે એટલે મેંગો ફૂલ મહેનત કરે છે. આ મને ગાડ દે છે ભાઈ. મારો વાળો નથી, મારો વાળો નથી. મેં મારા વાળામાં એકલો ચડાવું છું. કે ગયા સંજય પોગે લાગીને હમણાં સરશે. સંજયભાઈ તમે શું કરશો? હાય રેમ લાગી ગઈ છે, બહુ દૂરથી રેમ લગાવેલી છે આજે. સંજયભાઈ આવી ગયા છે ટ્રક ખાલી કરવા. સંજયભાઈ ના વાળામાં જગ્યા થઈ જાય. હા સર, જતીનભાઈ, સંજયભાઈ ના વાળામાં જગ્યા થઈ જાય, આપણા વાળામાં જગ્યા નહીં થાય. એ કારણ આપો તમે. સંજય, જતીનભાઈ તમે 2 શબ્દ કઈ બોલશો જગ્યા માટે? એ લોકોના વાળામાં તો દાદા भी जगह કરી આપે. जीतू ने अभी ट्रक खाली कर दिया है, आधा खाली कर दिया है. देख सकते हो, ये देख सकते हो आप. इसकी टाल हो गई. इतने पैसे है लेकिन बहुत ये देख सकते हो आप. जीतू भाई ने 10 मिनट में ऊपर का ट्रक पूरा खाली कर दिया है. ये તમે જોઈ શકો છો અત્યારે અમારો ટેમ્પો બંધ, ટ્રક બંધ થઈ ગયો છે. જીતુભાઈ, રવિભાઈ બધા ગાડી ખેંચવા આવે છે. ગાઈઝ વિશાલભાઈ આવેલા. ગાઈઝ ચલો હવે આવો નહીં. શું કરતા છે? पब्लिक જોઈ રહ્યું છે कि इधर कुछ हो गया है. ये सब देख रहेला है ये सब. ये लोग सलमान जो नहीं चलिए संजयભાઈ ટ્રક ખાલી ચાલુ કરી આવી. પણ સંજયભાઈ ધક્કો મારીને આયા. સંજયભાઈ हाँ बोलो सर. ट्रक धक्को मारने ट्रक चालू કર્યો અમે. એવું છે? हाँ એવું છે. हाँ सर. हाँ अभी अब तुम जा सकते हो. आना. ये पहले वाली चौकड़ी से आगे से ऊपर मार के रॉन्ग साइड. हाँ रॉन्ग साइड नहीं, रॉन्ग साइड नहीं, सीधा. किधर जाने का? सीधा जाना है. सीधा जाना है. सर्कल के घुमा के सीधा जाना है. सर्कल के घुमा के. मैंगो सर आपका हिंदी एक बार सुनना चाहते हैं सब पब्लिक? नहीं बोलते नहीं बोलना आता है. ફાઇનલી ટ્રક ચાલુ કરી દીધો છે સંજયભાઈ. આપણા છોટા ડોનના ચશ્મા આપણી જોડે આવી ગયા છે પાછા. ફોન સાયલેન્ટ કરી દેવાનો પેલા. સંજયભાઈ શું કહે છે? ફોન સાયલેન્ટ કરી દેવાનો. જતાને એને ખબર મોબાઈલમાં આટોવાળા લઈ ગઈ, ખબર નહીં પડે મને. ઉપરવાને બતાવી ફોન સ્વિચ ઓફ કરી દે, સાયલેન્ટ કરી દેવાનો. નાહી ગયેલા. શું કહું તમારે? એકદમ મજામાં છે ભાઈ. એમને ઇન્સ્યોરન્સમાં કઈ ગાડી નથી તમારે? છે, બહુ બડી ગાડી છે. કેમ તમારા માણસ કામ કરી લેશે એવું? 700 રૂપિયાની વેટિંગ ચાલે છે. એવું જો કોઈ ગાડી મૂકવું તો અક્ષય મને કોન્ટેક્ટ કરવો. એવું મોટા ઝાંગીપુરા સુરત. એવું છે. હા બરાબર લોકેશન આપો. સુરત મોટા ઝાંગીપુરા ડબલ્યુ બ્રિજ, ઝાંગીપુરા બીઆરટી સામે. ઓકે. કોઈ બીને કંઈ બી કામ હોય તો અક્ષયભાઈને મળશો ઇન્સ્યોરન્સ માટે.
કેટલો ફાઇલ ચાર્જ તમારો 100-200 રૂપિયા વધારે 100-200 રૂપિયા વધારે કાલની કેમની તૈયારી છે તમારી ગાડીની वो બધી जोरदार तैयारी से और मेरे सर भी आए और सीडी वाला सर भी आए उसका भी बहुत तैयारी चल रही है आपकी सब गाड़ी आ गई यहाँ पे सब अभी कितना 15-20 गाड़ी गोडाउन पे पड़ा है और ये लोग हमारा पूरा स्टाफ जो पीडी वाला पूरा स्टाफ पूरा सपोर्ट कर रहे हैं मेरे को अच्छा कल का दिन अच्छा जाएगा કાલ તો થવા દો ભાઈ 6 વાગી ગયા ખરા 7:30 વાગવાના એટલા માટે ઓફિસ ગયેલા ગોડાઉનની બહાર નીકળી ગયા છે હવે ગાઈઝ અત્યારમાં જવાનો ટાઈમ થઈ ગયો તમે જોઈ શકો છો અત્યારે ગાડી નીકળે છે ધડાધડ યા રવિભાઈ ની ખબર શું કરે રવિભાઈ એ રવિભાઈ પાણીનો બાટલો લઈ આવ ને રવિ ચાલે છે એકદમ જોરદાર તૈયારી છે એવું છે. બધી ગાડી રેડી છે તમે જોઈને બધી ગાડી રેડી છે હવે તમારે લાવવાની અરે તમે ભાઈ કોઈ ખેંચવા નહીં આવ્યા તો અમે શું કરવાનું તમારા મેનેજર પણ ખેંચી આપે ગાડી આ ફોર વ્હીલ આવી બી જો ને એમન જઈને હતા નહીં તો પછી શું કરીએ કાલે સવારે બધી ગાડી આવી જશે અમારી બસ આ 7 વાગ્યાની તૈયારીમાં જ છે આ કેવિનભાઈ 7 વાગ્યાની તૈયારીમાં આજે કેટલી ગાડી કોટિંગમાં આવી એક જ ગાડી આજે પગાર કોટમાં ગયો તમારો આજે 7 વાગ્યાની તૈયારી છે એટલે પંચમાળો બધા